તળાજા તાલુકાના મર્ડરના કેસમાં આરોપીને ઝડપી પાડ્યા હતા। પોલીસે પતિ પત્નીના ઝઘડામાં પતિએ જ કરી હતી પત્નીની હત્યા। મનુ રાઠોડની વાડીમાં ભાગે કામ કરતા પતિ પત્ની હતા અને શિવાભાઈએ પોતાની પત્ની સ્મિતાબેનને માથાના ભાગે પથ્થરમારી કરી હતી। હત્યા પથ્થરમારીને નાસી છૂટતા શિવાભાઈ તેમજ 8 વર્ષ પૂર્વે બંનેના પ્રેમ લગ્ન થયા હતા। લગ્ન જીવનથી 3 બાળકો છે। દંપતીને તળાજા એસપી અંશુલ જૈને આપી છે સમગ્ર જાણકારી। જે કેસની ગુજરાતી સાથે હિરેન ભાયાણી, ભાવનગર। 8ના રોજ સાંજે આશરે 4 વાગ્યાની આસપાસ તાળાજા પોસ્ટે વિસ્તારના નાની માંડવાડી ગામ છે ત્યાં એ બનાવ બન્યો છે, જ્યાં મનુભાઈ વાલાભાઈ રાઠોડની વાડી આવેલી છે। ત્યાં અસ્મિતાબેન પોતાના પતિ સાથે અને બાળકો સાથે ત્યાં આ વાડીમાં ભાગવી રાખેલને રહેતી હતી અને અસ્મિતાબેન શિવાભાઈ વાસિયા એના પોતાના પતિ શિવાભાઈ છનાભાઈ વાસિયા સાથે અવારનવાર ઝઘડો ચાલતો હતો અને આ બાબતે એના પોતાના ઘરવાળાને પણ જાણ હતી અને બનાવ એવો પ્રકાર બન્યો કે જે પતિ છે શિવાભાઈ છનાભાઈ વાસિયા એ પથ્થર લઈને એના પત્નીના માથાના ભાગે ઈજા કરેલી છે, જેથી એની મોત થઈ છે। માથાના ભાગે ઈજાથી મોત થઈ છે અને પછી એ ત્યાંથી જતા રહ્યો છે અને આજે એની ધરપકડ કરી સાંજે ધોરણસર અટક કરવામાં આવ્યું છે। અચ્છા સર, આ પતિ જે છે ભાગી ગયો એ હત્યાનું કારણ શું બતાવે છે? હત્યાનું કારણ પતિ પત્નીના ઝઘડો છે। અસ્મિતાબેનના શિવાભાઈ સાથે 8 વર્ષ પહેલાં પ્રેમ લગ્ન થયો હતો અને એના 3 બાળકો છે, તો એ જે અવારનવાર ઝઘડો ચાલતો હતો એના કારણે આ બનાવ બન્યું છે અને આમાં પછી જે મરણ જનાર છે એના PM કરવામાં આવ્યું છે અને મરણ જનારના પિતાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે। અચ્છા, અને સર જે આરોપી ભાગી ગયો હતો આપણે ત્યાંથી કઈ રીતે પકડ્યો અને કઈ ટેકનિકથી પકડ્યો છે? આરોપીના હ્યુમન સોર્સની મદદથી પાલિતાના રૂરલના વિસ્તારમાંથી પકડવામાં આવ્યું છે અને ધરપકડ કરીને આજે સાંજે 5 વાગે એની ધોરણસર અટક કરવામાં આવી છે।